સાગર, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે તારે? હું થોડાક દિવસથી જોઉં છું કે તમે બહુ બદલા લાગો છો. બદલાય એટલે એટલે તું કેવા શું માંગે છે? એવા એ માંગુ છું કે તમે થોડાક દિવસથી મને સમય નથી આપતા, મારી સાથે સરખી વાત પણ નથી કરતા. શું વાત છે? અરે આ શું વાત કરે છે તું? તને તો ખબર જ છે ને કે આ ઓફિસમાં હમણાં મને કામનું લોડિંગ વધારે રહે છે. હા, કામ હોય તો શું છે, પણ ઘરમાં પણ હું પણ છું કે મને પણ ટાઈમ આપવું જોઈએ ને તમે. તારી વાત બધી સાચી છે, પણ કામ કરશું ને તો પછી શાંતિથી આરામ થશે. કામ નહીં કરીએ ને તો પછી ભીખ માંગવાના વારા આવશે. તો એટલું બધું કામ હું જે પણ કંઈ કરી રહ્યો છું એ આપણા માટે તો કરી રહ્યો છું, અને જો અત્યારે હું કામ કરીશ ને તો ભવિષ્યમાં તને કે આપણા બાળકોને છે ને ચિંતા નહીં રહે. સાગર, એ બધું તો ઠીક છે, પણ હું શું કહું છું, આપણી પણ પોતાની લાઈફ છે. હું પણ તમને થોડોક સમય જ માંગુ છું ને તમારે, બીજું કંઈ માંગુ છું? સારું બાબા, સારું. મારાથી જે પણ કંઈ થયું ને એ મારી ભૂલ સમજીને મને માફ કરી. સોરી. બસ. સોરી એમ નહીં, આજે મને ક્યાંક ફરવા લઈ જશો સાંજે? હા બાબા, લઈ જઈશ તને. સાચું? હા, અને આજ પછી છે ને તને પૂરેપૂરો સમય આપ. ખુશ? સારું. તો મારે થોડું કામ છે ને, તો હું એક કામ પતાવી લઉં. તો સાંજે વહેલા આવશો ને? હા સાંજે બાબા. ફરવા જવાનું છે, ખબર છે? હા હું નહીં ભૂલું, તને લઈ જઈશ. બસ. સારું, ચાલો. અરે બેટા, આજે બહુ ખુશ છે ને? કઈ નવીન વાત છે? અરે પપ્પા, વાત જ એવી ખુશીની છે ને કે નો ખુશ થવું હોય ને તો પણ મોઢા પર સ્માઈલ આવી જાય છે. અરે મને તો કે કઈ વાત છે એવી? અરે પપ્પા, આ જે પણ કઈ વાત છે ને એ આપણા બંનેના ફાયદાની જ વાત છે. એ તો મને ખબર જ હોય, તું ઘરેથી નીકળે ત્યાંથી જ આપણા ફાયદાની વાત ચાલુ થાય, ઘરે આવે ત્યાં સુધી. હા હો પપ્પા, એ વાત તો એકદમ સાચી. તો વાત સાંભળો. વાત એવી છે કે અત્યાર સુધી આપણા લપેટામાં સિયા હતી ને, હા. હવે એની સાથે સાથે એની બેન પણ મારા લપેટામાં આવવાની છે. અરે શું વાત છે? એક કાંકરે બે પક્ષી. એટલે તને એવું લાગે છે કે તારું સેટિંગ થઈ જશે? અરે પપ્પા, હું દાવ નાખું અને પક્ષી એમાં ના ફસાય ને એવું ના બને પપ્પા. તો હવે આપણી આવક ડબલ. સરસ. મને તારી પર ભરોસો છે. બસ પપ્પા, મારી ઉપર આવો નવો ભરોસો રાખતા રહ્યો, પછી જુઓ કે આ તમારો દીકરો કેવા ગુલ ખીલાવે. અરે પણ તું એ લોકોને માટે ઘરમાં કંઈક ખાવા પીવાનું રહેવા દેજો, સફાઈઓ કરી દેતો ને હાવ. અરે રેવા દઈશ ને, ભીખ માંગવા માટે કટોરો રેવા દઈશ. તું તો પણ મને વધ્યો ભાઈ. હરામી વેળામાં તો તું મારી ઉપર વટ નીકળ્યો. અરે પપ્પા, મારે કે તમારે આવું કરવું જ નતું, પણ આપણી સાથે એ લોકોએ કર્યું જ એવું છે કે એ વાતનો બદલો તો આપણે લેવો જ જોઈએ. હા, એ વાત કરી. અને એ માટે જ આપણે આ કરી રહ્યા છીએ. સારું, ચાલો તમે આરામ કરો, હું મારો આગળનો શું પ્લાન કરવો છે ને એ વિચારી લઉં. ડન. આ તો હોનાની એક ને બદલે બબ્બે મરઘી, રોજ બબ્બે ઈંડા આપશે. શાબાશ. ઘડિયાળમાં કેટલા વાગી ગયા? ના, છોકરીને ખબર નથી પડતી કે ટાઈમસર ઘરે આવી જવાય. આવા દે, હજુ તેની ખેર જ નથી. હાશ, થાકી ગયા છે તો. સ્વીટી, ક્યાં ગઈ હતી? કાઈ નહીં મમ્મી, કેમ આવી રીતે વાત કરો છો? મેં તને પ્રશ્ન પૂછ્યો ને કે તું ક્યાં ગઈ હતી, અને આમ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા?
તને કઈ ટાઈમનું ભાન છે કે નહીં? આજે પહેલી વાર લેટ થઈ ગયું મમ્મી, એમ આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? જોયું ને સિયા, આ જો આ તારી બેન મારી સામે બોલે છે. મમ્મીએ તને પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી, એ વાત છોડ. 10,000 કોને ગૂગલ પે કર્યા હતા તારા ફોનમાંથી? 10,000 ગૂગલ પે? હા એ જ ને, મને આમ આશ્ચર્ય થાય છે. 10,000 અને ગૂગલ પે? બસ હવે ખોટું બોલવાનું રહેવા દે. મારા ફોનમાં મેસેજ આવ્યો હતો. હા તો મેસેજ આવ્યો હતો ને, તો આપણે બંનેનું એકાઉન્ટ જોઈન્ટ છે. જરૂરી નથી મેચ કર્યા હોય, તે પણ કર્યા હોય. મમ્મી આ તો જો મારું નામ આપે છે. હું ઘરની બહાર જ નથી નીકળી, અને બહાર જાઉં તો હું શોપિંગ કરું ને, કઈ લઉં ને. વાતું કરે છે, કોને આપ્યા સાચું? એમ નહીં મમ્મી, એમ કે છે ઘરની બહાર નથી નીકળી. ગમે તેને પૈસા દેવો હોય ફોનમાંથી તો ગમે તે કોન્ટેક્ટ થાય અને મસ્ત ગૂગલ પે બહાર જાય તો જ ચાલે. એવું જરૂરી નથી ઘરમાં પણ બેઠા બેઠા ચાલે. સ્વીટી, એટલું તો માણસનો મગજ હોય જ છે કે જો તે કર્યા હોય ને તો જ એક પૂછે, નહીં તો એને કર્યા હોય ને તો તને પૂછે ને કે 10,000 કોને ગૂગલ પે કર્યા. ભરમાં આવે છે મમ્મી તમને, અને તમે એને ભરમાવામાં આવો. મમ્મી એક મિનિટ, હું તમને મેસેજ બતાવું છું. અને એના હાથમાં કઈ સામાન પણ નથી, નહીતર પણ આપણને એમ થાય કે શોપિંગ કરવા ગઈ હશે. તું ખાલી ખોટી આંખ શું કામ લગાવે છો? તને ગમતું નથી હું આ ઘરમાં આવું ઈ? સ્વીટી, હવે તારી જીભ બંધ કર. તો એને કયો ને મમ્મી. કીધું એને બંધ કરો બોલવાનું. સિયા, મને મેસેજ બતાવ. હા મમ્મી, હું ખોટું નથી બોલતી, સાચું જ કહું છું. તો મમ્મી એને ટ્રાન્સફર કરે, મેસેજ બતાવવાની જરૂર નથી. અમસ્તા તમને તમારી લાડલી છોકરી ઉપર ભરોસો તો છે જ, કદાચ મેસેજ બતાવે કે ન બતાવે. સ્વીટી, જેટલી સિયા દીકરી મારી લાડકી છે ને એટલે તું પણ મારી લાડકી છે. અને બંને દીકરીઓને ક્યારેય મેં આડાઅવળા કોઈ દિવસ ખર્ચા કરતા નથી જોયા, અને આ અચાનક 10,000 ટ્રાન્સફર કર્યા. હા તો મમ્મી તમે માનો છો ને હું આડાવડા ખર્ચા નથી કરતી? તો પછી શું કામ આની વાતમાં આવો છો? આનું તો કામ જ છે બસ બોલ્યા કરવું. ઓ હલો, તે ગૂગલ પે કર્યા જ છે કોઈને, એટલે મેં તને પૂછ્યું. મને શોખ નથી તને સામેથી કહેવાનો કે ક્યાં નાખ્યા, શું કર્યા, એમ બરાબર? તો આ પૈસા ખાલી તારા જ છે એમ ને? મારો આ ઘર ઉપર કોઈ હક જ નથી? એટલે કહેવાનો મતલબ એ કે તે 10,000 કોકને ટ્રાન્સફર કર્યા છે. મેં 10,000 કોઈને ટ્રાન્સફર કર્યા નથી. હવે હું કહીને થાકી ગઈ. માનવું હોય તો માનો, નહીં તો કાંઈ નહીં. મમ્મી, સ્વીટી ખોટું બોલે છે. એણે જ કોઈને ગૂગલ પે કર્યા છે, અને હવે ભલે કરતી. જેટલા કરવા હોય ને એટલા ભલે કરતી. ઉડાડ પૈસા, હું હવે કઈ નહીં કહું તને. હા તો ઉડાડીશ. મારા પપ્પાને પૈસા છે તો ઉડાડીશ. તું એકલી તો કમાતી નથી એવું તો નથી. એટલે સ્વીટી, તું શું કહેવા માંગે છે કે જેટલા પૈસા તારા બાબા કમાય છે એટલા બધા તારે ઉડાવવાના છે? ઉડાવવાના નથી, પણ ઈ વાત જ એવી કરે છે મમ્મી, તો સમજતી જ નથી એકઈ વાતમાં. ઓકે તમારે એમ જ માનવું છે ને મેં પૈસા ઉડાડ્યા? હા કર્યા છે, બસ માનો એવું. સ્વીટી, તો પહેલા જ સાચું બોલી જતી હોય તો આટલી લાંબી લપ કરે પછી સાચું બોલીને જાય. જોયું મમ્મી, હવે સ્વીટી ખોટું પણ બોલવા લાગી છે. સિયા, મને તો એ નથી સમજાતું કે આ છોકરીને મારે સુધારવી કેવી રીતના. દિવસે દિવસે આટલા બધા ખર્ચા કરશે તો પછી એ કમાતા ક્યારે શીખશે? શું ખબર મમ્મી, ઘરમાં માનતી તો કોઈનું છે નહીં. પણ આટલો બધો સ્વભાવનો બદલાવ કેવી રીતના આવ્યો એ મને સમજ નથી પડતી. રિંકલ, શું થયું? કેમ રડે છે? તમારું શું છે ઓલી બે છોકરીઓ સાથે? અરે અને પૂછો છો કે શું રડે છે? અરે પણ કઈ છોકરીઓની વાત કરે છે યાર? મને થોડી ખબર પડવાની કે તું કઈ વાત કરે છે. શું થયું માંડીને વાત કરીશ મને? શું થયું તમે મને પૂછો છો? તને ન પૂછું તો બીજા કોને પૂછું? કારણ કે તું રડે છે, તને કઈક વાંધો છે તો તને જ પૂછું ને કે શું થયું છે. તમારું શું છે ઓલી બે છોકરીઓ સાથે? અરે કઈ મેં ઈ પૂછું છું. અરે કઈ છોકરીઓની વાત કરે છે? મને કઈ ખબર નથી કે તું કઈ છોકરીઓની વાત કરે છે. તમને બધી જ ખબર છે, તમે જુઠ્ઠું બોલો છો. જો રિંકલ, તું છે ને ગમે તે વાતનો આમ ઊંધો મતલબ ના કાઢ. હું ઊંધું મતલબ નથી કાઢતી, હું સાચું જ બોલું છું. હું છે ને તને પ્રેમ કરું છું અને તારી સાથે જ રહેવા માંગુ છું. હું કોઈ છોકરીઓ સાથે નથી ફરતો. આ બધું જૂઠું છે, બધું ખોટું જ છે.
હું બધું જાણું છું. શું જાણે છે તું? શું જાણે છે? તને મારા પર વિશ્વાસ નથી, તને ગામની છોકરીઓ પર વિશ્વાસ છે, તારા ધણી પર વિશ્વાસ નથી, તારા પતિ પર વિશ્વાસ નથી. અરે શું પ્રૂફ છે તારી પાસે કે હું એ છોકરીઓ સાથે હતો? હું તમારી અને પપ્પાની બધી જ વાત સાંભળી લીધી છે. હવે બોલો શું છે? જો રિંકલ, તને સાંભળવામાં મિસ્ટેક થઈ છે. તું સમજે છે ને એવું કંઈ જ નથી. હું બધું જ સમજુ છું ને મારે સાંભળવામાં કાંઈ મિસ્ટેક નથી. એ સાથે છે ને આ વાત કરવી જ બેકાર છે. મને થયું કે હમણાં ઘણા સમયથી હું કામમાં એટલો વ્યસ્ત હતો ને કે હું તને સમય જ નહોતો આપી શકતો. થયું કે આજે તને સમય આપું, તારી સાથે પ્રેમથી બે વાત કરું. પણ તું તો છે કે મારી સાથે ઝઘડો કરવામાંથી જ ઊંચી નથી આવતી. ઝઘડો નથી કરતી, હું ખાલી એટલું જ પૂછું છું કે જે છે એ બધું સાચું બોલી જાઉં. શું છે? આમ જો રિંકલ, સારું, તું જે કહી છે ને એ સાચું છે, પણ એ જે પણ કંઈ થયું ને એ મારી ભૂલ હતી. એ ભૂલ સમજીને મને માફ કરી દે. જો હું તને પ્રોમિસ આપું છું કે આજ પછી હું કંઈ નહીં કરું. પાક્કું? સાચું બોલું છું? અરે સાચું, 100%. હું માની લઉં? અરે માની લે ને, એકવાર તો મારી પર વિશ્વાસ કર. ચલો એકવાર તમારી વાત માનું છું, પછી ફરી વાર એ ભૂલ નહીં કરતા. પાક્કું, આ ભૂલ કોઈ દિવસ પાછી નહીં થાય. થેન્ક યુ સો મચ. સારું, તું આરામ કર, હું ફ્રેશ થઈને આવું. કચરો તો જો કેટલું છે ઘરમાં. મારી દરવાજા બંધ રહી છે ને તો એટલું કચરો આવે છે. કોણ જાણે ક્યાંથી આવે છે આટલું. મોબાઈલમાં રીંગ અત્યારે કોની હશે? હા, મમ્મી 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 સિયા, આ તારા ફોનમાં સાગર, એટલે એ સાગર કોણ છે? મમ્મી એ તો મારી ફ્રેન્ડ છે ને, એનો ફ્રેન્ડ છે. એ ફોન નહીં ઉપાડતી હોય એટલે મારામાં ફોન કરતો હશે. એટલે તું લોકોના ઠેકા લે છે તારી બેનપણીના? ના મમ્મી, પણ એ પૂછવા માટે કે તું ક્યાં છે એમ, મારી ફ્રેન્ડ ક્યાં છે એમ. એટલે એ પૂછવા માટે તને ફોન કરે. કહી દેજે કે આજ પછી એનો ફોન કે મેસેજ ન આવે. હા મમ્મી, કહી દઈશ, નહીં આવે. પણ મમ્મી, ક્યારે તમે ફોન નો રિસીવ કરી લેતા. તમે પાછા ફોન રિસીવ કરીને ગમે એમ એને ઉપાડી લ્યો છો, ગમે એને. જો સિયા, હું તારી માં છું અને તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે. એટલે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે, કોણ માણસ કેવા છે ને એ બધી મને સારી રીતે ખબર પડે છે. બરાબર છે? એટલે આજ પછી તને કહી દીધું ને કે આ સાગર નામના છોકરાનો કોઈ દિવસ તારામાં મેસેજ કે ફોન ના આવવો જોઈએ. ઠીક છે મારી મમ્મી, હું કહી દઈશ એને કે મારામાં ફોન નહીં કરતો. બસ. હા દીકરા, આ બધું જે પણ ખીજવાઉં છું ને એ તારા સારા માટે જ કરું છું. અને મારી દીકરીઓના ચારિત્ર પર ક્યારે લાંછન લાગે ને એવું ક્યારેય ન જોઈશો. હા મમ્મી, મને ખબર છે. સારું તું ચિંતા ના કર, હું કહી દઈશ એને. સારું બેટા, જા તારું કામ કર, હું આટલું કચરો કાઢી લઉં છું. હા, ના ના, તમે બીજું કામ પતાવો, હું કચરું કાઢી નાખીશ. જો પણ હું કાઢી નાખું છું ને કચરો. મમ્મી, હું કાઢી નાખું છું. સારું, પણ આમ ધ્યાન રાખજો હો. હા હા. વાગે મૂકે નહીં. નહીં તો એક કામ કરીશ ને તો 10 વખત હાથમાં વાગશે. નહીં વાગે, હું કરી નાખ. હા બેટા, સાચવીને હો. સાગર, હું ઘરે છું, તું ફોન નહીં કરતો. હા, હું ફ્રી થઈને તને ફોન કરું છું. ઠીક છે. હા, હમણાં ગૂગલ પે કરી દઉં છું. ઠીક છે. એ જલ્દી કરજે. હા મમ્મી. વરસાદ આવવાનો લાગે છે.
જય શ્રી કૃષ્ણ. આવો બેસો બેસો. પણ આમ અચાનક કાઈ ફોન કર્યો નહીં? હા બેટા, એક ભાણે માટે સારું માગો લઈને આવ્યો હતો. શું વાત કરો છો? પણ મમ્મી, દીદી તો બીજા કોઈ છોકરા હારે પ્રેમ કરે છે. શું? હા. તું શું વાત કરે છે? અરે મમ્મી, જે હાસુ છે ને એ જ કહું છું. એ છોકરાનું નામ શું છે? કોને પ્રેમ કરે છે? તું મને જલ્દી કે. એનું નામ તો મને નથી ખબર. નામ નથી ખબર? આમ કહે છે કે દીદી કોઈ છોકરાને પ્રેમ કરે. પપ્પા, મને આ વાતના કઈ ખબર જ નથી. હવે સાંભળ, છોકરાના નામની ખબર ન હોય તો કાંઈ નહીં, પણ આપણી ફરજ બને છે કે એ છોકરો કોણ છે એની ભાળ લેવાની. પણ તે મને આજ દિન સુધી કેમ ન કીધું? આજ સુધી મેં એટલે ન કીધું કે કદાચ તમે મારી જોડે ઝઘડો કરો તો. અરે બેટા, જો આવી જ વાત હોય તો તારા મમ્મીને વાત કરવી જ જોઈએ ને. પપ્પા, તમે કહો છો ને એ બધી વાત સાચી, પણ આ મારા દીકરાઓ મારાથી વાત છુપાવે, એમાં હું શું કરું? એ તારી વાત સાચી છે અને એ એની જગ્યાએ સાચો છે. એને એમ હોય કે જો હું દીદીની વાત ઘરે કરું અને ખોટા નકામા ઘરમાં ઝઘડા થાય એટલા માટે એ શાંત રહ્યો. આ તો હું અહીંયા આવ્યો એટલે એને એમ થઈ ગયું કે મમ્મી હારે એના પપ્પા પણ છે એટલે વાત કરી દઉં. પપ્પા, તમે સમજતા નથી. તમને ખબર છે ને કે અમારા ઘરની સમાજમાં ને સોસાયટીમાં કેટલી આબરૂ છે, અને જો દીકરા ને દીકરી આવું કરશે તો અમે કોને મોઢું બતાવશું? મને ખબર છે કે સમાજમાં તમારી બહુ મોટી આબરૂ છે, એટલે જ હું કહું છું કે આ વાતનો છે ને ધજાગરો ન કરાય. એ કોને પ્રેમ કરે છે એ છોકરાને મળી અને એનો હથિયારો કરી દેવાય બસ. પણ પપ્પા, તમે સમજતા નથી. એનું ઘર કેવું છે, લોકો કઈ કાસ્ટના છે, આ બધું જાણવું તો પડે ને. અને આપણો મોભો જોવો ને, એનો મોભો ક્યાં હશે? આપણે કેમ સમજતો નથી? મને તો એ છોકરો આમ આવારા જેવો લાગતો હતો. એ જે હોય એ, પણ હું તને શું કહું છું કે એ છોકરો કોણ છે એની ભાળ મેળવો, પછી ખબર પડે એ આવારા જેવો છે કે કાંઈક કામ ધંધો કરે છે. પણ પપ્પા, તમે કેમ સમજતા નથી? આપણા ઘરનું વાતાવરણ જુઓ, એના ઘરનું વાતાવરણ કેવું હશે? કોને ખબર છે કે કયા કાસ્ટનો હશે ને એના મા બાપ કોણ હશે? અરે એટલે તો હું તને કહું છું કે એની ભાળ મેળવી અને જાણો કઈ કાસ્ટનો છે, શું કરે છે. એમનામ સીધું ગુસ્સે થવાનું કારણ કાંઈ ન થાય. અને અશોક, તને એટલી ખબર નથી પડતી કે ભાઈની જવાબદારી શું હોય છે, કે પોતાની બેન ક્યાં જાય છે, શું કરે છે, એની બધી જાણકારી રાખવાની હોય. પણ મમ્મી, મને થયું બેન કદાચ ઘરે આવીને ઝઘડો કરશે તો એટલા માટે મેં કઈ વાત ન કરી. એટલે આપણા ખાનદાનની ઇજ્જત જાય એ તને પરવડે છે, પણ આ ઝઘડો કરે એ નથી પરવડતું તને. અરે તું છે ને ભાણીને ખબર ન પડે ને એ રીતે પાછળ જજે અને બધી ભાવ મેળવજે. અને તું પણ હું એટલી બધી ઉગ્ર થતો, છોકરા એ જરા કંઈક શાંતિથી વાત કરતો, એને કંઈક મગજમાં બેહે. પપ્પા, આજ દિન સુધી મેં શાંતિથી જ વાત કરી છે ઘરમાં, પણ આ પ્રસંગ બની ગયો ને એટલા માટે ઉગ્ર થવું પડે. અને કોઈ પણ માં પોતાની દીકરીનું આવી વાત સાંભળે ને એટલે ઉગ્ર થાય જ. જો કોઈ પણ પ્રસંગ હોય એ કાંઈ પણ હોય, ઉગ્ર થવાથી કાંઈ એનું સોલ્યુશન આવતું નથી. શાંતિથી વાત કરીએ ને તો જ એનો નિવેડો આવે. એટલે તું જા, એની ભાળ મેળવ અને પછી મમ્મીને વાત કરજે. હું તો જાઉં છું, રોકાતો નથી, પણ જે હોય ને એ મમ્મીને વાત કરજે પછી. ભલે નાના. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું, છોકરો બિચારો કેટલો શાંતિથી નમ્રતાથી બોલે છે. તું ખોટે ખોટે છોકરા પર હું કામ ગુસ્સે થાશો? પપ્પા, તમે પ્લીઝ અત્યારે મને કોઈ વાત કરો માં, કેમ કે મારો મગજ ઠેકાણે નથી. અને બીજું, તું એટલો બધો ગુસ્સો કરે છો ને તો મારી પણ એક વાત સાંભળી લે કે સંતાન અવળા માર્ગે ક્યારે ચડે? તો અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? તારે એને શીખવા ન અપાય કોની હારે ઊભું રહેવું, કોની સાથે વાત કરવી, અને હવે પછી ખોટે ખોટી તો ગુસ્સા કરે છો. પપ્પા, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. સારું, હવે તો હું આવ્યો છું, તારા ગુસ્સાને ઠંડો કર
અને ગરમા ગરમ મારા માટે ચા લઈ આવી જા. બીજું હું હા જાઉં છું. હા, મારા બેટા માવતર પહેલા ધ્યાન નથી રાખતા અને પછી કે મારા સંતાને આમ કર્યું ને તેમ કર્યું. પણ નાનેથી જ કેળવણી સારી આપી હોય ને તો આ પરિસ્થિતિ ઊભી જ ન થાય.